હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. અલ્પા કિચન વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધાય? મજામાં? આજે રક્ષાબંધન માટે સ્પેશિયલ થાબડી પેંડા બનાવવાના છે. જે રક્ષાબંધન ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર છે. તો ચાલો આપણે થાબડી પેંડા બનાવવાની રીત મારા સાસુને પૂછીએ કે કઈ રીતે તમે થાબડી પેંડા બનાવો છો. તો આપણે પૂછીએ, શું બનાવો છો મમ્મી તમે? થાબડી પેંડા રક્ષાબંધન આવી રહી છે એટલે થાબડી પેંડાની શરૂઆત થઈ ગઈ છે. હવે ચાલો શરૂ કરો. 2 કોથળી દૂધ લીધું, એક કોથળી ગોળ અમૂલ ગોળ લીધું અને 200 ગ્રામ ખાંડ લીધી. દૂધ કરવાના છે ને થાબડી પેંડા કઈ રીતે બનાવવાના છે. હવે હલાવશું. દૂધનો ઉભરો આવે ને એટલે પછી ફટકડી નાખવાની છે. આ બધા લીંબુ નાખે, કોઈ વિનેગર નાખે, આપણે આમાં ફટકડી નાખવાની છે. ખટાશ આવી જાય ને એટલે એક દૂધનો ઉપલો આવે ત્યાં સુધી ઉકાળવાનો છે ને. પછી દૂધ ફાડવા માટે ફટકડી. સરસ મજાના પેંડા તૈયાર થઈ રહ્યા છે. રક્ષાબંધનમાં ભાઈ બહેનનો પવિત્ર પ્રેમ હોય છે. એના માટે મીઠી વસ્તુથી શરૂઆત કરવા માટે પેંડા ખવડાવવાના છે ભાઈ. જો ઉભરો આવવા માંડ્યો છે. હજી થોડો ઉભરો આવે પછી કેટલા મિનિટ ઉકળ્યું છે? 5 મિનિટ. 5 મિનિટ ઉકળ્યું. નહીં, ઉભરો આવે એટલે ફટકડી નાખી દેવાનું. ફટકડી કેટલી લીધી છે? જો નાની 1 ચમચી ફટકડી આપણે લીધી છે. નાની એક ચમચી. હા, તો એમાં છે ને આપણે બધી નહીં નાખીએ, અડધી જ નાખીએ. જરૂર પડે તો પછી નાખશું. પનીર કેવું બનાવી તમે લીંબુ કે વિનેગર કેવું નાખી શકો? ખટાશ પકડાઈ જાય. આનાથી ફટકડીમાં નખાય એમ ને? એટલે કણી એકદમ કરી જાય. પાછું જરાક છે ને ચમચી નાની એવી, એક આખી ચમચી જોઈએ. નાની એટલે એક આડ નહીં નાખી દેવાનું, થોડું થોડું નાખવાની જરૂર પડે. જરૂર પડી. હવે આને બધું પાણી હલાવવાનું, વાળવાનું. બધું ગાળી દેવાનું છે. દળવાયું છે. ખાસ ગેસે જ આપો છે. એકદમ જેવું થઈ જાય ત્યાં સુધી. જાડા તળિયા વાળું જ લેવાનું, કાન મસ્તી લેવાનું. એટલે બળે નહીં. હવે આ બીજા ઉપર લઈ લઈએ આપણે, બીજી કરીએ. આની ઉપર નીકળીએ ને આની પર આપણે સાસણ કરીએ. આ 200 ગ્રામ 1 લીટર વાહે 200 ગ્રામ ખાંડ લીધી છે. વધારે ગળું કરવું હોય તમારે તો વધારે ખાંડ લઈ શકો. કોશિશ કરવાની કે ખાંડની કોશિશ કઈ રીતના છે એ આમ રહેવા દેવાનું. ધીમો ગેસ રાખવાનો.
1 લીટર દૂધની અંદર 200 ગ્રામ ખાંડ નાખી આપણે. એ આમ તેમ જ ખાવા જેવું છે ને. હા, અને આપણે આ મોળું કર્યું છે નહીં આ આમ પાણી તેમ સાથે જ પાણી થઈ જશે એમ ને. બરાબર. પછી પેંડા બનશે બરાબર છે. હા જો આમના મિક્સર બોલાવ્યા રાખવાનું. ગળ કરવા હોય તો 250 લેવાય ખાંડ. એ તમારા લોકોને જેવી રીતે હા. મીઠા ભાવતા હોય મીઠું ભાવતું હોય એ બધું નાખી શકો. ડાયાબિટીસ હોય તો થોડી ઓછી નાખવાની ખાંડ. અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવી નવી નવી રેસીપી મારી ચેનલમાં અમે મૂકતા રહીશું. તમે કમેન્ટ બોક્સમાં લખજો કે વિડીયો કેવા બને છે, જેથી અમને પણ નવી નવી વિડીયો બનાવવાની શોખ જાગે. તો મેં બધાય કહ્યું તો ખરા કે ભાઈ આ વસ્તુ બનાવો એમ. પાણી તો બળી જ ગયું છે. ધીરે સતત ઉકાળતું જ રહેવાનું છે. બરોબર આ કરતા રહીએ આપણે. આને પછી એક પછી રહેવાની છે તે પ્રોટીન છે. કલર કે એ કઈ આપણે નથી નાખવાનું વગર કલર કરવાનું છે. વેચવાળા કદાચ કલર નાખતા હોય આપણને ખબર ન હોય. જો હવે આ ખાંડનું પાણી થઈ ગયું. હા, બહુ નહીં આમ થવા દેવાનું, નકર પાછું આમ કડશું લાગે. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી રાખવાનું. ઓગળીને આમ થોડું કોરું થઈ જાય ને ત્યાં લગીને હવે આપણે આ ફેરવી નાખીએ. થોડું ઉપર પાણી વળી આ ભરી દઈશ ને પછી આની અંદર જો આપણને ઘડીક આખું ખાંડ જેવું લાગે પણ આ બધું છે ને ઓગળી જાય ખાંડ. ખાંડ ઓગળવાથી એકદમ કાબળી જેવો કલર આવવા મળે એટલા માટે હા, બધું પાણી પાછું વાળવાનું છે. ખાંડ એ બળી જાય, પાણી થઈ જાય, ખાંડ એ ઓગળી જાય બધું. અને સતત હરાવતા રહેવું પડે, ચોટે નહીં એમ ધ્યાન રાખવું પડે. જો છે ને આ જે કણી છે ને બધી આ કણી કણી પડી જાય એમ. પાણી નાખીને બહુ ખવાય. ઉપર ગ્લાસ જ લેવાનું છે, બધું પાણી ભરી જાય. માવો પડી થઈ ગઈ છે. આ બધું ઘીનો ભાગ હોય ને super કરવા માંડે. તમે પણ ઘરે પેંડા બનાવીને કમેન્ટ બોક્સમાં લખજો કે કેવા બન્યા પેંડા. રક્ષાબંધન આવે છે ને તો બનાવજો. થોડોક છે ને ગેસ ધીમો કરી નાખીએ. બધું જો કરવા માંડે છે. આ તો છે બધી ધીમા ગેસ જ કરવાનું. રાજી ન છે. રાજી ન થાય ને ખાસ ગેસ હશે ને પછી પાણી ભાગ ન પડે ચોટવા માંડે. તો થઈ ગયો પાણી ભાગ બધું લઈ ગયો. હવે ગેસ બંધ કરી દઈએ અને હવે મોળો વેચીનો પાવડર સ્વાદ માટે જાવ કડક થઈ જાય ને હવે આપણી પેંડાનો માવો તૈયાર થઈ ગયો છે. હવે એક નાની ચમચી માવાની હેલ્થી બે મિક્સ થયું તો સીધો સરસ મજાની આવી થાળીમાં કાઢી નાખીએ. કરવા માટે થાળીમાં કાઢવાનું છે. કાઢી નાખીએ. કરવા માટે થાળીમાં કાઢી નાખવાનું છે. આ ઠરી જાય એટલે આમાં છે ને બસ પેંડા વાળીએ. ગરમ છે ને એટલે જો થોડુંક હાથમાં ઘી લઈ લેવાનું. કરી ગેસ માવો ખાવ. થોડુંક આમ ગરમ છે સેજ ગરમ ને. સરસ મજાના પેંડા તૈયાર
બસ આપણે સાઈઝ જેવી કરી નાખવાની. બધું સરસ. નાના મોટા તમે આપણે જેવા કરવા હોય. હજી શું છે ગરમ ગરમ છે. આ રીતે બધા પેંડા તૈયાર કરી નાખ્યા છે. આ રીતે સરસ મજાના. ઠંડા થઈ ગયા મસ્ત. બદામની કતરથી ગાર્નિશિંગ કરશું. આ થાબડી પેંડાની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય સ્વામિનારાયણ.